લીવર લીવર એટલે ગુજરાતીમાં યકૃત. મેડિકલ સાયન્સમાં એવું મનાય છે કે શરીરના 500થી વધારે કાર્યોમાં યકૃત મહત્વનો ભાગ ભજવે છે. અને એટલે જ લીવરને મહત્વના 5 અંગોમાંનું એક અંગ ગણાય છે. આ મહત્વના કાર્યોમાં એક કાર્ય છે શરીરમાં ઉત્પન્ન થતો કચરો, ખાસ કરીને આંતરડામાં, ગોલબ્લેડર એટલે પિત્તાશયમાં, પેનક્રિયાસમાં એટલે સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતો કચરો અથવા વધારાના જે તત્વો છે એનું ઉત્સર્જનમાં મહત્વના 2 અંગો કામ કરે છે. એમાં એક છે કિડની અને બીજું છે યકૃત એટલે લીવર. એટલે એક્સક્રીશન એટલે ઉત્સર્જનમાં, નકામા પદાર્થોના ઉત્સર્જનમાં લીવર યકૃત મહત્વનો ભાગ. બીજું, શરીરમાં હાનિકારક તત્વો જે ઉત્પન્ન થાય છે અથવા આપણે મોઢેથી લઈએ છીએ અથવા ખોરાકમાં આવતા હાનિકારક તત્વોનો નાશ કરવામાં લીવર ખૂબ જ મહત્વનો ભાગ. તો ચા પછીની ક્રિયાઓ દ્વારા લીવર એટલે યકૃત એ કાર્બોહાઈડ્રેટ એટલે શર્કરા, ચરબી એટલે ફેટ અને પ્રોટીન મેટાબોલિઝમમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રક્ત બનાવવા માટે જે તત્વો જોઈએ છે એ પણ લીવરમાં ઘણા બને છે. લોહી જ્યારે રક્તસ્રાવના રૂપમાં વહે છે ત્યારે ત્યાં ગઠ્ઠો બનાવવામાં જે જરૂરી પદાર્થો અને જરૂરી કોષોની જરૂર છે એ બધા પણ મહદઅંશે લીવરમાં યકૃતમાં બને છે. આમ મહત્વના શરીરના 5 કાર્યોમાં યકૃત એક મહત્વનું અંગ છે. યકૃતના કયા રોગો આપણને બીમારીના સ્વરૂપમાં વ્યક્ત થઈ શકે છે? તો પહેલો છે હેપેટાઇટિસ એટલે ઇન્ફ્લેમેશન, યકૃતનો સોજો. એ સામાન્ય રીતે ઇન્ફેક્શનના કારણે થાય છે, પરંતુ ઇન્ફેક્શન સિવાય પણ એ સોજો આવી શકે છે. મહત્વના ઇન્ફેક્શનમાં વાયરલ ઇન્ફેક્શન, હેપેટાઇટિસ A, B, C અને બીજા પણ અમુક વાયરલ ઇન્ફેક્શન્સ યકૃતને ઉપર સોજો લાવી શકે છે અને એના કાર્યમાં વિક્ષેપ પડી શકે છે. તો બીજું છે ફાઇબ્રોસિસ. ફાઇબ્રોસિસ એ કોઈ પણ સોજો આવે એના પછી રૂઝ આવવાની પ્રક્રિયાના રૂપમાં પણ ફાઇબ્રોસિસ કે નાના નાના જાડા ફાઇબર્સના બની શકે છે અને એ યકૃતના ફંક્શનમાં હાનિકારક અથવા અવરોધરૂપ બની શકે છે. પણ હજુ પણ આ તબક્કા સુધી એ રિવર્સિબલ હોઈ શકે છે. એને આપણે પૂર્ણપણે ટાળી શકે છે અથવા રિવર્સ કરી શકે, ઇલાજ કરી શકાય છે. પરંતુ ત્રીજો તબક્કો છે સિરોસિસ, જેમાં પરમેનન્ટ ડેમેજ, કાયમ માટે યકૃતના કોષોનું ડેમેજ થાય છે, એનું ફંક્શન ઓછું થઈ જાય છે કાયમ રીતે અને ઇરિવર્સિબલ છે, એને નોર્મલ કરી શકાતું નથી.
પરંતુ આ તબક્કામાં પણ સિરોસિસને વધતું અટકાવી શકાય છે અથવા લીવર ફેલ્યોર થતો પૂર્ણપણે યકૃત કામ કરવા ફેલ જાય એવા તબક્કા સુધી પહોંચતા અટકાવી શકાય છે. તો છેલ્લો તબક્કો છે લીવર ફેલ્યોર. યકૃત સંપૂર્ણપણે કામ કરવામાં નિષ્ફળ જાય છે. લીવર ફેલ્યોરના ઘણા બધા કારણો હોઈ શકે છે. એક કારણ છે વાયરલ ઇન્ફેક્શન, બીજું ટોક્સિન શરીરના જે હાનિકારક પદાર્થો પેદા થાય છે અથવા લેવાય છે એનાથી નુકસાન થવું, અથવા કોઈ રોગ, એમાં એક રોગ છે કેન્સર, અને એના લીધે યકૃતના કોષો કામ કરવાનું બંધ કરી દે છે. તો એમાં તો આ તબક્કામાં રિવર્સેબલ કન્ડિશન હોતી નથી, એટલે રોગમુક્ત યકૃત થઈ શકતું નથી. અને જો માણસને જીવતો રાખવો હોય તો લીવર ટ્રાન્સપ્લાન્ટ, અન્ય વ્યક્તિનું લીવર આમાં મૂકવું પડે, બદલવું પડે. તો આપણે વાત કરી કે લીવરના ફંક્શન્સ અને એના રોગોની વાત કરી. હવે કેવી રીતે અટકાવી શકાય લીવરના રોગોને એની વાત કરીશું. તો સૌથી પ્રથમ છે, લીવરને રોગમુક્ત રાખવું હોય તો હેલ્ધી, તંદુરસ્ત લાઈફસ્ટાઈલ, જીવન પદ્ધતિ. એમાં ખાસ મહત્વનું છે કે આપણે કોઈ પણ અન્ય વાયરસ અથવા અન્ય રોગના જંતુ ના લાગે. તો હેલ્ધી લાઈફસ્ટાઈલમાં એક તો જ્યારે પણ ખોરાક લો તો હાથ ધોઈને, જંતુરહિત બનાવીને પછી એ હાથ દ્વારા, સાફ હાથ દ્વારા જ ખોરાક મોઢામાં મૂકવાનો. નંબર 1. નંબર 2, સ્વચ્છ પાણી પીવાનું, ફિલ્ટર્ડ પાણી પીવાનું. તો આપણે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનથી મુક્ત રહી શકીએ. બીજું, વધારે પડતા ચરબીયુક્ત ખોરાકો અથવા બજારમાં એકના એક તેલ દ્વારા ગરમ કરાતા અને રંધાતા ખોરાકથી દૂર રહેવું. વધારે પડતો નોનવેજ આહાર, ચરબીયુક્ત આહાર પણ આપણના લીવરને, યકૃતને નુકસાન કરી શકે છે. તો અનકન્ટ્રોલ ડાયાબિટીસ, સુગર લેવલ બહુ વધારે હોય અથવા કોલેસ્ટ્રોલ વધારે હોય અથવા લિપિડ્સ વધારે હોય, તે પણ લીવરને નુકસાન કરી શકે છે. પશ્ચિમી દેશોમાં આલ્કોહોલનું સેવન વધારે હોય છે અને એમાં 4% પોપ્યુલેશન આ વધારે પડતા દારૂના સેવનથી લીવરના રોગોના ભોગ બને છે. અમેરિકા જેવામાં લગભગ 1 લાખ લોકો દર વર્ષે લીવરની, યકૃતના રોગોથી મૃત્યુ પામે છે. તો આલ્કોહોલનું સેવન બહુ મર્યાદિત રાખાય તો જ આપણે યકૃતને, લીવરને સાચવી શકીએ. અને લીવરના રોગ અથવા કોઈ સિમ્ટમ્સ હોય તો એને તરત જ જેમ જલ્દી ડાયગ્નોસિસ કરીને સારવાર હેઠળ લઈએ તો આપણે યકૃતને સાચવી શકીએ. વળી વાયરલ ઇન્ફેક્શનથી અટકાવવા માટે રસીઓ શક્ય છે. હેપેટાઇટિસ A, B માટે રસી શક્ય છે. તો રસીકરણનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ જેથી આપણા યકૃતને બચાવી શકીએ. અને ટોક્સિન્સ, જે દવાઓ અથવા જે ખોરાક લીવરને નુકસાન કરી શકે છે એનાથી દૂર રહેવું અથવા એમનો ઉપયોગ ઓછામાં ઓછો થાય એવા પ્રયત્ન કરવા. ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ અણજાણી અથવા નવી દવાનો પ્રયોગ ન કરવો, એવી આ લીવર ડેના સેલિબ્રેશનના પ્રસંગે સૌ સુજ્ઞ નાગરિકોને વિનંતી છે કે વધુ પડતો મેદવાળો, ચરબીવાળો ખોરાક ના લે, બજારમાં મળતા ખોરાકથી દૂર રહે, મર્યાદામાં ઉપયોગ કરે, આલ્કોહોલનું સેવન બને એટલું ઓછું કરે
અને ટોક્સિન્સ અથવા દવાઓ જે લીવરને નુકસાન કરી શકતા હોય એનો પ્રયોગ અથવા એનો ઉપયોગ ઓછો કરવા સલાહ છે. લીવરને લગતી કોઈ બીમારી થાય તો જેમ તેમ જલ્દી એને ઇલાજના લેવલમાં લાવે કે જેથી લીવરના રોગ વધે નહીં અને વધારે યાતનામય કન્ડિશનમાં એ લોકોને મુકાવવું ન પડે એવી આ સૂચના સૌને હેલ્ધી લીવર ડેના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી અને વિરમું છું. થેન્ક યુ. આભાર.